હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંતની વાત કરીશું. આ ઉપરાંત સાયક્લોટ્રોનમાં વિદ્યુતભારિત કણની કોણીય આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર મેળવીશું. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે સાયક્લોટ્રોન એ પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ વગેરે વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરવા માટેનું સાધન છે. અને સાયક્લોટ્રોનની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરવામાં આવે છે. વિદ્યુતભારિત કણને ઊંચી ઉર્જા આપવામાં આવે છે. તો આ સાયક્લોટ્રોન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેની વાત આપણે આજના લેક્ચરમાં કરવાના છે. આ ઉપરાંત વિદ્યુતભારિત કણની કોણીય આવૃત્તિ અને આવર્તકાળના સૂત્ર મેળવીશું. લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ધોરણ 11માં આપણે ભણીને આવ્યા છે કે જો કોઈ કણ વર્તુળમય ગતિ કરતો હોય, તો કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ એ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. અને જો કોઈ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય, તો વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ દરેક બિંદુ પાસે વેગની દિશા સતત બદલાયા કરે છે. ધ્યાન રાખજો હું શું કહું છું. જો કોઈ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો વેગનું મૂલ્ય અચળ રહે છે, વેગની દિશા સતત બદલાય છે. આ તો આપણને ખબર જ છે કે નિયમિત વર્તુળમય ગતિમાં કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય, અને વર્તુળમય ગતિ કરતા કણના વેગનું મૂલ્ય અચળ રહે છે, વેગની દિશા સતત બદલાયા કરે છે. ઓકે, હવે જો કોઈ કણ વર્તુળમય ગતિ કરતો હોય તો તેના પર એક બળ લાગે છે. કયું બળ લાગે? જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એના પર કેન્દ્રગામી બળ લાગે. તો આ બિંદુ પાસે કણ પર લાગતું કેન્દ્રગામી બળ આપણને આ દિશામાં મળે. ઓકે, અહીંયા આપણને કેન્દ્રગામી બળ આ દિશા મળશે, અહીંયા કેન્દ્રગામી બળ આ દિશામાં, અહીંયા આપણને કેન્દ્રગામી બળ આ દિશામાં મળશે. તો અહીંયા તમે જુઓ કે કોઈ પણ બિંદુ પાસે કણના વેગ અને કેન્દ્રગામી બળ વચ્ચેનો કોણ 90 છે. એટલે કોઈ પણ બિંદુ પાસે કેન્દ્રગામી બળ એ કણના વેગને લંબરૂપે છે. તો આપણે કહી શકીએ કે જો કણ વર્તુળમય ગતિ કરતો હોય તો કણ પર લાગતું કેન્દ્રગામી બળ અને કણનો વેગ એકબીજાને લંબરૂપે હોય છે. અને આપણે અલગ રીતે કહીએ, બીજી રીતે કહીએ, જો કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો કણ પર લાગતું કેન્દ્રગામી બળ અને કણનો વેગ એકબીજાને લંબરૂપે હોય છે. જો કોઈ કણ વર્તુળમય ગતિ કરતો હોય તો કણ પર લાગતું કેન્દ્રગામી બળ અને વેગ એકબીજાને લંબરૂપે હોય છે. આને આપણે બીજી રીતે કહેવાનું હતું કે જો કેન્દ્રગામી બળ અને વેગ એકબીજાને લંબરૂપે હોય તો કણ કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ કરે. તો યાદ શું રાખવાનું છે? આટલું જ યાદ રાખવાનું છે કે એફ લંબ વી હોય તો કણ વર્તુળમય ગતિ કરે. બસ આટલું જ તમારે આ લેક્ચર માટે યાદ રાખવાનું છે. એફ લંબ વી હોય એટલે બળ અને કણનો વેગ એકબીજાને લંબ હોય તો કણ વર્તુળમય ગતિ કરે. ક્લિયર? ચલો, હવે આપણે આપણી થિયરીને સ્ટાર્ટ કરીએ. ધારો કે એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં એક વિદ્યુતભારિત કણ ક્યુ ચુંબકીય ક્ષેત્ર બીમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વી વેગથી દાખલ થાય છે.
ચુંબકીય ક્ષેત્ર બીમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વી વેગથી દાખલ થાય છે. હવે આપણને ખબર જ છે કે કયો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં વી વેગથી ગતિ કરતો હોય તો એના પર એક બળ લાગે. એ બળને આપણે કયું બળ કહીએ છીએ? એ બળને આપણે કહીએ છીએ ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. હું એને એફ વડે જ દર્શાવું તો એફ ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર લખી શકીએ ક્યુ કૌંસની અંદર વી ક્રોસ બી. ઓકે, આ બળનું મૂલ્ય લઈએ તો આપણને મળશે ક્યુ વી બી સાઇન થીટા. બળનું મૂલ્ય આપણને મળશે ક્યુ વી બી સાઇન થીટા. આમાં જો અહીંયા કણનો વેગ એ ચુંબકીય ક્ષેત્ર બીને લંબ રૂપે છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં, ભાઈ ચોકડી એટલે ખબર પડે છે ને, ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. એટલે કે અહીંયા કણનો વેગ ચુંબકીય ક્ષેત્ર બીને લંબ રૂપે હોવાથી આ થીટા, થીટા એટલે વી અને બી વચ્ચેનો કોણ, થીટા કેટલો થાય? 90 થાય. તો અહીંયા કિંમત મૂકી દઉં તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન 90, બટ સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. તો બળનું મૂલ્ય આપણને મળશે ક્યુ વી બી. હવે જે આ બળની દિશા છે એ આપણે ઘણી બધી રીતે શોધી શકીએ છીએ. એક તો આ બળની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકીએ. એટલે કે આ જે બળ છે એ બળ વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે હોય. અને મેં તમને કીધું છે કે જ્યારે તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમને એપ્લાય કરવાનો આવે ત્યારે તમારે IJKની મદદથી દિશા શોધી લેવાની. એટલે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આ બળની દિશા શોધી શકીએ જે વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે હોય. આ ઉપરાંત આપણે અહીંયા બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી પણ શોધી શકીએ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જેમાં આપણે અંગૂઠો કઈ દિશામાં રાખીએ છીએ? બળની દિશામાં. એટલે અંગૂઠો શું દર્શાવે છે? બળની દિશા દર્શાવે છે. ડાબા હાથની પહેલી આંગળી આપણે કઈ દિશામાં રાખીએ છીએ? તો મેગ્નેટિક ફિલ્ડ એટલે કે બીની દિશામાં. અને સેકન્ડ ફિંગર આપણે કઈ દિશામાં રાખીએ છીએ? પ્રવાહ એટલે કે કરંટ. આઈ કે કણના વેગની દિશામાં. ધ્યાન રાખજો, આ રીતે છે. ત્રણેય એકબીજાને લંબ હોવા જોઈએ. આ રીતે છે. ત્રણેય એકબીજાને લંબ હોવા જોઈએ. અંગૂઠો, પ્રથમ આંગળી, બીજી આંગળી. તો આને આપણે કહી શકીએ ફાધર મધર અને ચાઇલ્ડનો નિયમ. ફાધર મધર ચાઇલ્ડનો નિયમ. કારણ કે આ પહેલી આંગળી મેગ્નેટિક ફિલ્ડની દિશામાં, આ જે આંગળી છે કરંટ અથવા વેલોસિટીની દિશામાં, અને અંગૂઠો આપણને ફોર્સની દિશા બતાવે છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમો છે. બરાબર છે. હવે અહીંયા તમે જો ડાબા હાથનો નિયમ એપ્લાય કરો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી હું રાખું, આ રહી. બીજી આંગળી વેગની દિશામાં, તો અંગૂઠો આ દિશામાં મળ્યો, આ દિશામાં, એટલે આપણને આ બળની દિશા મળી. જો ધ્યાન આપો ભાઈ, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી એ કણના વેગની દિશામાં, અંગૂઠો આપણને કઈ દિશામાં મળ્યો? બળની દિશામાં મળ્યો. તો ફાધર મધર ચાઇલ્ડ લો એટલે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કણ છે એ કણ પર બળ કણના વેગને લંબ છે. એટલે આ જે બળની દિશા છે એ બળની દિશા એફની દિશા વી અને બીથી બનતા સમતલ લંબ અથવા વેગ વીને લંબ છે. વેગ વીને લંબ રૂપે છે બળની દિશા. હવે મેં અહીંયા તમને કીધું કે જો કોઈ કણ પર લાગતું બળ અને વેગ એકબીજાને લંબ રૂપે હોય તો કણ કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ કરે.
તો આ વિદ્યુતભારિત કણ પર લાગતું બળ, વિદ્યુતભારિત કણ ક્યુ પર લાગતું બળ એ વિદ્યુતભારિત કણના વેગને લંબરૂપે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં આ કણનો ગતિપથ કેવો બનશે? ચુંબકીય ક્ષેત્રમાં આ કણનો ગતિપથ વર્તુળાકાર બનશે. બસ આ થિયરીમાં આ જ આપણે સમજવાનું હતું. કોઈ પણ બિંદુ પાસે આ જે વિદ્યુતભારિત કણ છે એ વિદ્યુતભારિત કણ પર લાગતું બળ એ કણના વેગ ને લંબરૂપે હશે. આ રીતે અને કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં છે. આ રીતે આપણે શેના આધારે સમજ્યા? આના આધારે સમજ્યા કે એફ અને વી એકબીજાને લંબ હોય તો કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો અહીંયા વિદ્યુતભારિત કણ પર લાગતું બળ એ કણના વેગને લંબ રૂપે હોવાથી અહીંયા વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા સતત બદલાય છે અને આથી કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કણનો ગતિપથ વર્તુળાકાર બને છે. બસ આ જ સમજવાનું હતું. ક્લિયર થાય છે કે બળ અને વેગ એકબીજાને લંબ રૂપે હોવાથી કણ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ક્લિયર? હવે જો આ કણ વર્તુળમય ગતિ કરતો હોય, આ કણ જો ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરતો હોય તો એને વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? અને આપણને ખબર છે કે એ વર્તુળમય ગતિ કરે છે એટલે એના પર એક બળ લાગે ને એ બળ છે કેન્દ્રગામી બળ. તો એને વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો અહીંયા તો એક જ બળ છે. કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો એક જ બળ છે, ચુંબકીય બળ. તો અહીંયા આપણે લખી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળનું સૂત્ર યાદ છે કે ભૂલી ગયા ભાઈ? કેન્દ્રગામી બળનું સૂત્ર થાય mv²/r અને ચુંબકીય બળનું સૂત્ર થાય qvb. ચુંબકીય બળનું સૂત્ર છે qvb. બંને બાજુથી vv ને કટ કરી નાખો તો આપણને એક સૂત્ર મળશે. કયું? r = mv/qb. અને mv એટલે થાય p, અથવા આપણે આને લખી શકીએ આ રીતે, r = mv એટલે કણનું વેગમાન p/qb. તો આપણને આ વિદ્યુતભારિત કણ, આ જે વિદ્યુતભારિત કણ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એ વર્તુળાકાર પથની ત્રિજ્યાનું સૂત્ર મળી ગયું, r = mv/qb. અને આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા એ કણના વેગમાનના સમપ્રમાણમાં છે. કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા એ કણના વેગમાનના સમપ્રમાણમાં છે. જો કોઈક રીતે કણનું વેગમાન વધારવામાં આવે, વેગમાન ક્યારે વધે? વેગ વધે. એટલે કોઈક રીતે કણનું વેગમાન વધારવામાં આવે તો કણના વર્તુળાકાર પથની ત્રિજ્યામાં વધારો થાય. ચલો અહીંયા સુધી ક્લિયર છે? ફરીથી જોઈ લો એકવાર. મેં કીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ ક્યુ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બીમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વી વેગથી ગતિ કરે છે. તો આ કણ પર લાગતું ચુંબકીય બળ F સદિશ = q v સદિશ ક્રોસ b સદિશ થાય. બળનું મૂલ્ય F = qvb sin θ. v લંબી હોવાથી θ 90 sin 91. આથી બળનું મૂલ્ય આપણને મળે F = qvb. આ જે બળ છે એ કણના વેગને લંબ રૂપે હોય છે. આથી કણનો ગતિપથ વર્તુળાકાર બને છે. આથી કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. અને કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r, ચુંબકીય બળનું સૂત્ર qvb, બંને બાજુથી vv કટ માટે r = mv/qb, r = p/qb. અને આ સમીકરણ ઉપરથી કહી શકીએ કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા એ કણના વેગમાનના સમપ્રમાણમાં હોય છે. જો કોઈક રીતે કણનું વેગમાન વધારવામાં આવે તો કણના
ગતિપથની ત્રિજ્યામાં વધારો થાય છે. હવે આપણે ધોરણ 11માં કણના રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ ભણીને આવે. કણના રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો આ જે સમીકરણ છે એ સમીકરણ 1માં હું એક કામ કરી નાખું. સમીકરણ 1માં કણના રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર v = r ઓમેગાનો ઉપયોગ કરી. આ સમીકરણમાં v = r ઓમેગા c મૂકતા ધ્યાન આપજો. r m r ઓમેગા c બાય qb. r કટ ઓમેગા c ને કરતા બનાવો તો ઓમેગા c થશે qb બાય m. ઓમેગા c થશે qb બાય m. આ સમીકરણને આપણે વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિનું સમીકરણ કહીએ છીએ. વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ ઓમેગા c qb બાય m. હવે આપણને ઓમેગા c qb બાય m મળ્યા. મારે વિદ્યુત ભારિત કણની આવૃત્તિનું સમીકરણ જોઈતું હોય તો હું ઓમેગા c ની જગ્યાએ શું મૂકી દઉં? 2πfc qb બાય m. અહીંયા હું 2π/t લઈ લઉં. ઓમેગા c ની જગ્યાએ 2π/t qb બાય m. તો fc આપણને શું મળશે? fc મળશે qb બાય 2πm. fc મળશે qb બાય 2πm ને t બરાબર આપણને મળશે 2πm બાય qb. તો 4 સમીકરણ આપણે યાદ રાખવાના છે અને આ ચારે ચાર બે જ સમીકરણો પરથી યાદ રહી જાય. કયા બે સમીકરણો પરથી? mv² qvb અને v r ઓમેગા c પરથી બધા જ સમીકરણો આપણને યાદ રહી જાય. ઓકે, તો કણના વર્તુળાકાર પથની ત્રિજ્યાનું સૂત્ર r mb/qb. m ગુણ્યા v એટલે દળ ગુણ્યા વેગ એટલે વેગમાન માટે આપણે કહી શકીએ r ચલે છે p. આ સમીકરણમાં મેં v ની જગ્યાએ r ઓમેગા c મૂકી દીધું. કણના રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. ઓમેગા c કણની કોણીય આવૃત્તિ છે. r કટ ઓમેગા c qb બાય m. તો કણની કોણીય આવૃત્તિનું સમીકરણ મળ્યું ઓમેગા c qb બાય m. હવે આપણે આવર્તકાળ અને આવૃત્તિનું સૂત્ર મેળવવું હોય તો ઓમેગા c ની જગ્યાએ આપણે મૂકી દઈએ 2πfc. ઓમેગા c ની જગ્યાએ મૂકી દો 2π/t. તો કણની આવૃત્તિનું સમીકરણ મળે fc qb બાય 2πm અને આવર્તકાળનું સૂત્ર મળે t 2πm/qb. તો સાયક્લોટ્રોનના સિદ્ધાંતની વાત કરીએ આપણે તો સિદ્ધાંત કંઈક આપણે આ રીતે કહી શકીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું વેગમાન વધારવામાં આવે તો તેના ગતિપથની ત્રિજ્યા વધે છે, પરંતુ તેની આવૃત્તિમાં કોઈ જ ફરક પડતો નથી, કારણ કે આવૃત્તિ નોટ ડિપેન્ડ ઓન વેગમાન. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું વેગમાન વધારવામાં આવે તો તેના વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે છે, પરંતુ આવૃત્તિમાં કોઈ જ ફરક પડતો નથી. આ હકીકતનો ઉપયોગ કરીને સાયક્લોટ્રોનની રચના કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણે જોઈએ ફાઇનલ થિયરી. હવે આપણે ફાઇનલ થિયરી જોઈએ. IMP થિયરી છે, દરેક વિદ્યાર્થીએ જોડે જોડે તૈયાર કરી નાખવાની છે. સવાલ કંઈક આ રીતે પૂછાય છે કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવી સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ અને આવર્તકાળનું સૂત્ર મેળવો. તો મુદ્દા કંઈક આ રીતે લખવાના છે. સૌથી પહેલો મુદ્દો કે સાયક્લોટ્રોન એ પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ વગેરે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા માટેનું સાધન છે. આ સાધનમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવામાં આવે છે. ક્લિયર? બે મુદ્દા યાદ રાખી લેવાના છે. સાયક્લોટ્રોન એ પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ વગેરે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા માટેનું સાધન છે. આ સાધનમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃષ્ઠને લંબ અંદર જતા બી તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા બી તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુતભારિત કણ પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં વી સદિશ ક્રોસ બી સદિશ થાય. બળનું મૂલ્ય લઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ક્યુવી બી સાઇન થીટા, જ્યાં થીટા વિદ્યુતભારિત કણના વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ છે. પણ આકૃતિ પરથી જોઈ શકાય છે કે વી અને બી બંને એકબીજાને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર તો પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે, કણનો વેગ આ દિશામાં છે, બંને એકબીજાને લંબ છે. માટે વી અને બી વચ્ચેનો કોણ 90 થશે. માટે ક્યુએ બી સાઇન 90. સાઇન 90 ની વેલ્યુ આપણને ખબર છે 1. આથી બળનું મૂલ્ય આપણને મળશે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી બી. આ જે બળ છે એ બળની દિશા કણના વેગની દિશાને આ બળની દિશા એ કણના વેગની દિશાને લંબ રૂપે હોવાથી કણનો ગતિપથ વર્તુળાકાર બને છે. તો અહીંથી આપણે બીજો ભાગ સ્ટાર્ટ કરીશું. પહેલો ભાગ પતી ગયો, અહીંથી બીજો સ્ટાર્ટ કે બી તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુતભારિત કણ પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી સાઇન થીટા થીટા 90. આથી બળનું મૂલ્ય મળે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી. આ બળની દિશા કણના વેગને લંબરૂપે હોવાથી કણનો ગતિપથ વર્તુળાકાર બને છે. અને જો કોઈ કણ વર્તુળમય ગતિ કરતો હોય તો તેના પર એક બળ લાગે ને અને એ બળ થાય કેન્દ્રગામી બળ. તો પ્રશ્ન એ થાય કે અહીંયા કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કેન્દ્રગામી બળ તો હંમેશા વર્તુળાકાર પથના અથવા વર્તુળાકાર માર્ગના કેન્દ્રની દિશામાં જ હોય. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેન્દ્રગામી બળ આ દિશામાં લાગે છે અને આ જ દિશામાં ચુંબકીય બળ લાગે છે. આથી કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે. માટે આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r, ચુંબકીય બળનું સૂત્ર થયું qvb. બંને બાજુથી હું એક વી ને કટ કરી નાખું, એક વી ને કટ કરી નાખું તો r બરાબર મળશે mv/qb. અથવા સમીકરણને આપણે લખવું હોય તો લખી શકીએ r ઇઝ ઇક્વલ ટુ p/qb, જ્યાં p એટલે વેગમાન છે, વિદ્યુતભારિત કણનું વેગમાન છે. આ સમીકરણ પરથી કહી શકાય કે કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા કણના વેગમાનના સમપ્રમાણમાં છે. ક્લિયર અહીંયા સુધી? હવે જો કણનું વેગમાન, જો કોઈક રીતે આપણે કણનું વેગમાન વધારીએ અથવા કણનું વેગમાન વધારવામાં આવે તો વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે, કારણ કે ત્રિજ્યા અને વેગમાન એકબીજાના કેવા પ્રમાણમાં છે? ત્રિજ્યા અને વેગમાન એકબીજાના સમપ્રમાણમાં છે. હવે આપણને જે આ સમીકરણ મળ્યું એક, એ સમીકરણમાં આપણે v બરાબર r ઓમેગા સી મૂકી દઈએ. v બરાબર r ઓમેગા સી. ઓમેગા સી એ વિદ્યુતભારિત કણની કોણીય આવૃત્તિ છે, જેને આપણે સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ પણ કહીએ છીએ. ચલો મૂકી દઈએ. r એમના એમ જ, m એમના એમ જ, v ની જગ્યાએ r ઓમેગા સી બાય ક્યુ બી. આ ઓમેગા સી ને ભૂલે ચૂકે આમ નથી લખવાનું, ઓમેગા સી ને આ રીતે લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. r ગયા, ઓમેગા સી ને કરતા બનાવીએ તો ઓમેગા સી ને કરતા બનાવો તો ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ qb/m, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. અને ઓમેગા સી ને આપણે સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ, સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. ઓમેગા સી ને સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ. ચલો અહીંયા સુધી ક્લિયર? અહીંયા આપણે પહેલો પાર્ટ લીધો, અહીંયા આપણે બીજો પાર્ટ લીધો, અહીંથી આપણે ત્રીજો પાર્ટ લઈ શકીએ, અહીંથી આપણે ચોથો પાર્ટ લઈ શકીએ, અહીંથી આપણે પાંચમો પાર્ટ. બસ 5 સ્લેબની અંદર થિયરી પતી ગઈ. હવે સમીકરણ 2 માં આપણે ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ 2πfc મૂકી દઈએ. તો ઓમેગા સી ની જગ્યાએ 2πfc મૂકી દો તો 2πfc ઇઝ ઇક્વલ ટુ qb/m. fc ને કરતા બનાવીએ તો fc ઇઝ ઇક્વલ ટુ qb/2πm. પણ આપણે ખબર છે કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણ હોય માટે t ઇઝ ઇક્વલ ટુ થાય 2πm/qb. તો આ સમીકરણ પરથી કહી શકાય કે કણની આવૃત્તિ fc એ કણના વેગમાન પર આધાર રાખતી નથી. કણની આવૃત્તિ fc એ કણના વેગમાન પર આધાર રાખતી નથી. ઓકે, એકદમ સિમ્પલ થિયરી છે. ધ્યાનથી વિડીયો લેક્ચર જોઈને
પેમ્પલેટમાંથી થિયરી તૈયાર કરી 2 વાર મોઢે લખી નાખવાની છે. દોસ્તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરની બધી જ થિયરી હું તમને હોમવર્કમાં કહું કે ના કહું, બધી જ થિયરી તમારા હોમવર્કમાં 2 વાર લખવી જ પડશે. કારણ કે દરેક થિયરી આઈએમપી થિયરી છે, ગમે તે થિયરી એક્ઝામમાં પૂછી શકાય. એટલે બધી જ થિયરી હું તમને હોમવર્કમાં કહું કે ના કહું, દરેક થિયરી તમારે 2 વાર ફરજિયાત હોમવર્કમાં લખવાની જ છે. અને હવે ઘણો બધો સમય વહી ગયો છે, તો મહેરબાની કરીને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર વિડીયો લેક્ચર જોતા નથી અને રેગ્યુલર મહેનત કરતા નથી, એ વિદ્યાર્થીઓ મહેરબાની કરીને પ્લીઝ હવે રેગ્યુલર વિડીયો લેક્ચર જોવાનું રાખજો અને રેગ્યુલર તૈયારી કરવાનું રાખજો. કારણ કે એક વાર જો સમય તમારા હાથમાંથી જતો રહ્યો ને તો પછી તમે તૈયારી નહીં કરી શકો. ઓકે, સાયક્લોટ્રોનના સિદ્ધાંતની વાત કરીએ તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું વેગમાન વધારતા તેની ત્રિજ્યા વધે છે, પરંતુ આવૃત્તિમાં કોઈ જ ફરક પડતો નથી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણનું વેગમાન વધારતા કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે છે, પરંતુ તેની આવૃત્તિમાં કોઈ જ ફરક પડતો નથી, જેને આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત કહીએ છીએ. અને આ સિદ્ધાંતના આધારે સાયક્લોટ્રોનની રચના કરવામાં આવે છે કે વેગમાન વધારો તો ત્રિજ્યા વધે, પરંતુ આવૃત્તિમાં કોઈ જ ફરક પડે નહીં. તો તૈયાર કરી નાખો આ ક્વેશ્ચન, સ્ક્રીનશોટ લેવાનો હોય તો ચલો પહેલો સ્ક્રીનશોટ, બીજો સ્ક્રીનશોટ, ડન. મહેરબાની કરીને તૈયારી કરવા લાગજો.